સુરતમાં અસામાજિક તત્વોને કાબૂમાં લેવા સુરત પોલીસ કમિશનર ગુજસી ટોકનો હથિયાર ઉગામી રહી છે, ત્યારે માથાભારે મનીષ કુકરી ગેંગ ફરી સક્રિય થઈ રહી હોય તેમ દારૂના નશામાં કુકરી ગેંગના સભ્યોએ સરથાણામાં એક ઓફિસમાં તોડફોડ કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વો કે જેઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતા હોય તેઓ સામે સુરત પોલીસ કમિશનરે ગુજસી ટોકનો કાયદો ઉગામ્યો છે અને તેને લઈને હાલ ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તે સુરતના સરથાણામાં માથાભારે મનીષ કુકરી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે। સરથાણામાં કુકરી ગેંગના માથાભારે રાહુલ બોવડા સહિત 3 ઇસમે ગોકુલમ માર્કેટની 13 નંબરની ઓફિસ ધરાવતા અલ્પેશ ડોડાની ઓફિસમાં તોડફોડ કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેને લઈને સરથાણા પોલીસે હાલ તો ગુનો દાખલ કર્યો છે। અપહરણ, ખંડણી, મર્ડર સહિત અનેક ગુનાઓ આચરનાર મનીષ કુકરી ગેંગ દ્વારા ફરી શહેરમાં માથું ચોંકવામાં આવી રહ્યું હોય, જેને લઈને સુરત પોલીસ દ્વારા આ ગેંગ ફરી ઉગતા જ ડામી દેવા માટે ગુજસી ટોકનો કાયદો ઉગામવો પડશે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।